રસ્તા પર આપ ઉતર્યા છો, કઈ રીતે? બધા હિન્દુઓને ભેગા થવા માંગીએ છીએ કે બધા હિન્દુ ભેગા થઈને આ જાગૃત થાવ અને આ જે કાંડ થયું છે એમાં આજે અમારો છોકરો તો કાલે તમારો છોકરો હશે, બધાને આવી રીતે શિકાર બનાવી રહ્યા છે। અમારું એક જ નિવેદન કે 7 ડે સ્કૂલમાં છોકરો અડધો કલાક તડપી રહ્યો હતો ત્યારે એને કોઈ સારવાર આપવાની કોઈએ તસદી ના લીધી અને કોઈએ તસદી ના લીધી અને અડધો કલાક સુધી તડપો રહેતો। સ્કૂલવાળાને ખાલી ફીસ લેવામાં ઇન્ટરેસ્ટ છે, બાકી એમની કોઈ જવાબદારીમાં નથી આવતું એવું છે નહીં। અને બીજું કે આજે આવા અસામાજિક તત્વો છે જે આવા કોમના છોકરાઓ છે એમને અમારી સ્કૂલમાં ના ભણવા દેવાય, એ લોકોને પોતાના મદ્રેસામાં ભણે એ સારું છે। અમારા આજે બંધ કરાવી રહ્યા છો અહીંયા? અમે બધા હિન્દુઓને જોડી રહ્યા છીએ કે આ કોઈ એક જાતનો મસલો નથી, આ આખી કોમનો મસલો છે કે બધાને ભેગા થઈને સાથે આવવું જોઈએ જેથી કરીને કે આવું ફરી બીજી વખત ના થાય।